વાલારી ભક્તો, આજ દિવસ સુધી ભગવાને આપણને સુરક્ષિત રાખ્યા હોય, આપણને પેટ ભરીને ખાવા મળતું હોય, રહેવા ઘર મળતું હોય, તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની બહુ મોટી આપણા ઉપર કરુણા છે. આ સૃષ્ટિમાં આજની તારીખે પણ એવા કરોડો આત્માઓ છે, એને પેટ ભરીને ખાવા નથી મળતું. વરસાદ વરસતો હોય, શાંતિથી ક્યાંય સૂવા નથી મળતું. ટાઢ પડે તો ટાઢથી બચવાની વ્યવસ્થા નથી હોતી. ભયંકર ગરમી હોય તો એને કોઈ એસી કે પંખાની વ્યવસ્થા ન હોય. મને તમને જો મારા પ્રભુએ આ બેઝિક જરૂરિયાત પૂરી પાડી હોય તો એ એની કરુણા છે. આજ આ સવાર પડ્યું, દિવસ ઉગે એ પહેલાં આ પૃથ્વી ઉપરથી લાખો મનુષ્યો ઉપર વયા ગયા. કેટલા? એ આ દી ઉગેલો જોઈ શક્યા નહીં. જો આપણને હજી મારા પ્રભુજીએ સુરક્ષિત રાખ્યા છે તો એ એમની કૃપા છે. કાલે સવારથી રાત પડી કે આજ સવાર થયું ત્યાં સુધીમાં આ દુનિયામાં લાખો એક્સિડન્ટ થઈ ગયા. અનેક લોકો ગુજરી ગયા, અનેક લોકો હોસ્પિટલમાં ભરતી થઈ ગયા અને અનેકને પીડા હોય. જો હું ને તમે સાજા હોઈએ તો એ પ્રભુની બહુ મોટી કૃપા છે. આ દુનિયામાં એવા લાખો કરોડો લોકો છે, દરરોજ એને દારૂ પીધ્યા વિના ચાલે નહીં, દારૂ વિના ઊંઘ આવે જ નહીં, એના છોકરા લુગડા વિના ના રહે, એના ઘરના માણસને બિચારાને કોઈ દી પૌષ્ટિક ખાવા ન મળે, પરંતુ આને સાંજ પડે એટલે 2 બોટલ ચડાવવા જોઈએ. આખો દિવસ બીડીઓ પીવી, તમાકુ ખાવી, આવી અનેક પ્રકારની જીવનની બરબાદી નોતરે એવી કુટેવો હોય. જો હું ને તમે અત્યારે વગર દારૂએ, વગર બીડીએ, વગર સિગારેટે, પાન પડીકી તમાકુ વિના આરામથી જીવીએ અને આ સર્વોપરીના કેફમાં રહીએ, એની કૃપા છે. તો હે ભાઈઓ, આટલી બધી ભગવાને કરુણા કરી હોય તો જ્યારે ધૂન થાય, કીર્તન થાય, તો આપણે એમને થેન્ક યુ કહીને, હે પ્રભુ, હે નાથ, તમે શું મારા ઉપર કરુણા કરી છે, એવું આપણું હૃદય ન ભીંજાવવું જોઈએ. આજ આ સૃષ્ટિમાં નજર કરો, અનેક લોકો અનેક પ્રકારની પીડાઓથી પીડિત છે. કોઈને હાથ નથી, કોઈને પગ નથી, કોઈને આંખ, કોઈને કાન ગયા. જો હજી સુધી મહારાજે મારું તમારું આપણા જીવનને ગુજારે એવું બધું ચલાવ્યું છે, જાળવ્યું છે, તો એમણે કૃપા નથી કરી ભાઈઓ. તો આપણે બધા ભગવાનને જે આપ્યું છે એનો આભાર સ્વીકારીએ. આપણી એક બહુ મોટી કુટેવ છે કે જે નથી એને આપણે બહુ જ હાઇલાઇટ કરીએ છીએ. કોકનો મોટો બંગલો હોય તો આપણો સારામાં સારો ફ્લેટ હોય ને તો આપણને એનો આનંદ ન હોય. ખરેખર બહુ જ સારું મકાન હોય પણ આપણને આનંદ ન થાય. શું કામ આનંદ ન થાય? ઓલાનો બંગલો જોઈને. આપણી પાસે ભગવાને બહુ જ સારી એક કાર આપી છે, પહેરવાના કપડાં આપ્યા છે, પણ જો બીજાનું આપણા કરતાં સારું ભાળી ગયા, હવે આનો આપણે આનંદ નથી ભોગવતા. હવે આ કોકના મકાન જોઈને કંઈ ઝૂંપડા બાળી દેવાય ભાઈ, આ એવી વાત છે. તો એને બદલે આ સત્સંગમાંથી આપણે એવું શીખીએ કે ભગવાને આપણને જેટલું આપ્યું છે, આપણી પાસે જે ઓલરેડી છે, એનો સ્વીકાર કરીને ઓહો 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 ભાવથી આનંદિત થઈએ. સૌથી છેલ્લી અને મહત્વની વાત, એ આ હિંડોળે ઝૂલે છે એ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી ન આવ્યા હોત તો મને તમને કોઈ દી કરોડ ભવે એની ઓળખાણ થાત. એ આપણે આજે સર્વોપરી સ્વામિનારાયણને આશ્રિત હોત, એની પૂજા પાઠ, માનસી માળા, ધ્યાન, ભજન, એની ધૂન આપણા ભાગમાં ક્યાંથી હોત?
અને એ આવ્યા પછી હવે એક એણે મોટી કરુણા કરી, એને ઓળખાવે, એને પમાડે, એના વાલા બનાવે, એને ન ગમે એવા બધા અપલખણ છોડાવે. એવા સાચા સદગુરુને સંતો ન મળ્યા હોત તો આ દશા હું હોત. તમે વિચાર કરો તો કેટલી કરુણા કરી. હે હાલો, આ બધા મારા ભગવાનના ઉપકારોને યાદ કરીએ, હૃદયમાં ધારીએ અને એવું કહીએ કે હે મહારાજ, તમે મારા કર્મ સામે, કુટેવો સામે, કુસંસ્કાર સામે ન જોયું, તમે કરુણા કરી. અને હે પ્રભુ, તમે પોતે મને ઓળખાણા, તમને પમાડે એવા એક સાચા ગુરુ આલ્યા, આવા સંતો ભક્તો આપ્યા, આવા કથા અને કીર્તન આપ્યા. એ સત્સંગી જ હોવા છતાં તમે કલ્પના કરી જુઓ, જેને આવી કથા નથી મળતી, ધૂન કીર્તન નથી મળતા, આવા સંતો નથી મળતા, તો એટલા માટે આપણે બધા આની ખૂબ વેલ્યુ સમજીને ભગવાનમાં ભાવ વિભોર થઈશું.